દૂધ. ચડી ગયા. આ શું છે? હવે ખોલને જલ્દી. મારા ઢીંગલા. એ રામ, બોલો લ્યો. આ ઢીંગલા પોતિકાની પોટલી હારું એટલું રગવાએ બની હતી, મારું દૂધ જ ઢોળી નાખ્યું. હેમંત, હા, યાદ છે તું હું ને શ્યામ નાના હતા ત્યારે બાપુ આપણને ખાટલાનું ખોલકું કરી દેતા? અરે ગાંડી, એ દિવસો હવે ગયા. તો શું થયું? 2 દિવસથી ગતી હતી. હેમંત, હમ, યાદ છે ગાડામાં મારા ઢીંગલાની જાન આવતી હતી. હમ, એક હાથમાં તલવાર હમ. ને માથા પર સાફો. પણ હવે બાપુ તારા હાટુ મોટો ઢીંગલો ગોતે છે. હા, જોજે ને, એ ઢીંગલાની જાન કેમ ગાડા વાડામાં નહીં આવ્યો. ને મોટી મોટર ગાડી હશે, માથામાં હેટ, ગળામાં ટાઈ, ને સૂટ બૂટ ને જાણે મોટો લાટ સાહેબ ના હોય. મને લાટ સાબ નથી જઈતો ભાઈ. મને એ ગાંડી, પણ બાપુએ તારા હાટુ લાટ સાહેબ ના વેણ લીધા છે, એનું શું? મારી વાત માન, આ ઢીંગલા વિંગલાને છોડ ને અહીંયા જોતો. આ ઢીંગલો અહીંયા. મારો ઢીંગલો આપી દે કહું છું. આપી દે ને. અરે તો પણ લે ને. ભાઈ મારો ઢીંગલો આપે છે કે લે નહીં? લે શું માંડ્યું છે? આ શું માંડ્યું છે તમે? હે મારો ઢીંગલો. એ હેમંત, દઈ દે રાધાને ઢીંગલો દઈ દે. બાપુ લ્યો. જુઓ તો બાપુ હા. કેવી દશા કરી નાખી મારા ઢીંગલાની. હાવ ગાંડી છે મારી સોડી. અરે બેટા, આ ઢીંગલાને કોરે મૂક. હવે તો તારા માટે સરસ મજાનો જીવતો જાગતો ઢીંગલો લાવવાના છીએ અમે. બાપુ